આજે દેશભરના લાખો ખેડૂત મિત્રો વિવિધ સરકારી યોજનાઓ સાથે જોડાયેલા છે અને આ યોજનાનો લાભ લઈ રહ્યા છે। કેન્દ્ર અને રાજ્ય સરકારો ખેડૂતો માટે સતત અનેક યોજનાઓ અમલમાં મૂકી રહી છે અને આ તમામ યોજનાઓ પૈકી એક યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના। આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રોને વાર્ષિક 6,000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે અને આ 6,000 રૂપિયાની વાર્ષિક સહાય 2,000 રૂપિયાના 3 સમાન હપ્તામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। અત્યાર સુધીમાં આ યોજનાના કુલ 20 હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। હવે ખેડૂત મિત્રો 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। તો આ યોજનાનો 21મો હપ્તો કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થશે? 21મા હપ્તા પહેલા પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં શું મોટા બે ફેરફાર કરવામાં આવ્યા છે? તમામ માહિતી આજના વિડીયોમાં આપને જણાવીશ। દરેક માહિતી જોઈએ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપણી YouTube ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે। જેની અંદર વાત કરીએ, જો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના આગામી હપ્તો એટલે કે 21મા હપ્તો તમારા ખાતામાં કોઈ પણ વિલંબ વિના જમા થાય, જો તમે આવું ઈચ્છતા હોય તો તમારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર બે મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરવા પડશે। જેમાં પહેલું કામ છે જમીન ચકાસણીનું। આમાં તમારી જમીનની ચકાસણીનો સમાવેશ થાય છે, એટલે કે જે પણ ખેડૂત મિત્રોએ જમીન ચકાસણી એટલે કે જમીનના રેકોર્ડની ચકાસણી પૂર્ણ નથી કરાવી તેવા ખેડૂત મિત્રોએ જમીનના રેકોર્ડની ચકાસણી પૂર્ણ કરાવવી પડશે, જેની ખાતરી થાય છે કે તમે સાચા ખેડૂત છો અને તમારી પાસે ખેતી લાયક જમીન છે એટલે કે ખેતી લાયક જમીન ધરાવો છો। આ પ્રક્રિયા પૂર્ણ કરવી મહત્વપૂર્ણ છે, કારણ કે જે ખેડૂતોએ જમીનના રેકોર્ડની ચકાસણી કરાવી નથી તેવા ખેડૂત મિત્રોને આગામી હપ્તો એટલે કે 21મા હપ્તાનો લાભ નહીં મળે। ત્યારબાદ વાત કરીએ, બીજું કામ છે ઈ-કેવાયસી અને આધાર લિંકિંગનું। તમે તમારા નજીકના CSC સેન્ટર પર અથવા તો યોજનાની વેબસાઇટ pmkisan.gov.in આ વેબસાઇટ પર જઈ અને તમે તમારું કેવાયસી ઓનલાઈન કરી શકો છો। તમારા બેંક ખાતાને આધાર સાથે લિંક કરવું પણ જરૂરી છે। જો આ લિંકિંગ પૂર્ણ નહીં થાય તો ચૂકવણી બંધ થઈ જાય છે। આ બંને કાર્યો સમયસર પૂર્ણ કરી અને તમે 21મા હપ્તાનો લાભ મેળવી શકો છો। એટલે કે જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી પોતાના જમીનના રેકોર્ડની ચકાસણી, ઈ-કેવાયસી અને બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક નથી કરાવ્યું તેવા ખેડૂત મિત્રો વહેલી તકે આ પ્રક્રિયા પૂર્ણ કરાવી લે। જે પણ ખેડૂત મિત્રો આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરાવે તેવા ખેડૂત મિત્રોને 21મા હપ્તાના 2,000 રૂપિયાનો લાભ નહીં મળે। ત્યારબાદ વાત કરીએ યોજનાનો 21મો હપ્તો કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થશે? તો પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો જાહેર થવાનો છે। આ યોજના સાથે સંકળાયેલા ખેડૂત મિત્રો 21મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ આ હપ્તો ક્યારે જાહેર થશે જો તેની વાત કરીએ તો બિહાર વિધાનસભા ચૂંટણીઓના કારણે હાલમાં 21મો હપ્તો મુલતવી રાખવામાં આવ્યો હોય તેવું માનવામાં આવે છે। જો કે એવું માનવામાં આવે છે કે બિહારની ચૂંટણીઓ પૂર્ણ થયા પછી એટલે કે 14 નવેમ્બરે ચૂંટણી પરિણામો જાહેર થયા પછી આ હપ્તો એટલે કે 21મો હપ્તો જાહેર કરવામાં આવી શકે છે। જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર પાડવામાં આવી નથી, એટલે કે 21મો હપ્તો કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થશે તેની હજુ સુધી કોઈ ઓફિશિયલ તારીખની જાહેરાત કરવામાં આવી નથી। જ્યારે ઓફિશિયલ તારીખની જાહેરાત કરવામાં આવશે ત્યારે જરૂરથી આ ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપને જણાવી દઈશ, તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આ પહેલા સરકાર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે 21મા હપ્તાનો લાભ ફક્ત એવા ખેડૂત મિત્રોને જ મળશે જેમણે પોતાના જમીનના રેકોર્ડની ચકાસણી પૂર્ણ કરાવી છે। આ ઉપરાંત ઈ-કેવાયસી અને બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક કરવું જરૂરી છે। તો જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી આ પ્રક્રિયા પૂર્ણ નથી કરાવી તેવા ખેડૂત મિત્રો વહેલી તકે આ પ્રક્રિયા પૂર્ણ કરાવી લે, જેથી કરીને 21મા હપ્તાના 2,000 રૂપિયાનો લાભ મળી શકે। તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું। આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને મારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે। આભાર।